નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ઘણા લોકોનું અમેરિકામાં સ્થાયી થવાનું સપનું હોય છે। સ્વાભાવિક છે કે ભારતીયો પણ આ મામલે પાછળ નથી, પરંતુ અમેરિકન નાગરિકતા મેળવવી હંમેશા એટલી સરળ ન હતી। 20મી સદી દરમિયાન અમેરિકામાં જાતિવાદનો યુગ હતો, પરંતુ તેવા વાતાવરણમાં લગભગ 115 વર્ષ પહેલા ભીખાજી બલસારા નામના પારસી યુવકે અમેરિકન નાગરિકતા મેળવનાર પ્રથમ ભારતીય બન્યા હતા। પરંતુ તેમની માટે આ એટલું પણ સરળ ન હતું। મુંબઈના કાપડના વેપારી ભીખાજી બલસારાએ અમેરિકાનું નાગરિકત્વ મેળવવા માટે બે કોર્ટમાં લડાઈ લડી અને જીત મેળવી હતી, કારણ કે અમેરિકામાં 1900ની શરૂઆતમાં મુક્ત શ્વેત લોકોને જ અમેરિકન નાગરિકતા આપવામાં આવતી હતી। રિપોર્ટ અનુસાર 1790ના નેચરલાઇઝેશન એક્ટ હેઠળ લોકોને અમેરિકન નાગરિકતા મળી હતી। અમેરિકન નાગરિકતા મેળવવા માટે લોકોએ એવું સાબિત કરવું પડતું હતું કે તેઓ મુક્ત શ્વેત છે। વાત કરીએ જો આપણે ભીખાજી ફ્રામજી બલસારાની, તો તેમનો જન્મ વર્ષ 1972ની આસપાસ બ્રિટિશ ભારતમાં થયો હતો। ભીખાજી તાતા જૂથ માટે કપાસ ખરીદવાનું કામ કરતા હતા અને ઇમિગ્રન્ટ તરીકે તત્કાલીન મુંબઈથી અમેરિકા ગયા હતા। નવેમ્બર 1900ની સાલમાં તેઓ અમેરિકા પહોંચ્યા હતા, જ્યાં તેમની મુલાકાત લુસી સાથે થઈ હતી। લુસીના માતા સ્વિસ જર્મન, જ્યારે પિતા જ્હોન ડેર ફ્રેન્ચ હતા। તેઓ ન્યૂયોર્કમાં ફ્રેન્ચ બેકરી ચલાવતા હતા। બંને લગ્ન કરી લીધા। એના પછી બલસારાએ વર્ષ 1906માં અમેરિકાના નાગરિક બનવા માટે અરજી કરી હતી। જોકે તે સમયે અમેરિકાના કાયદાના કારણે તેઓ નાગરિક બની શક્યા તેમ ન હતા અને તેમને આના માટે લડાઈ લડવી પડી હતી। એ સમયે અમેરિકાના કાયદા શ્વેત વર્ણના લોકોની તરફેણમાં કરવામાં આવતા હતા। એ સમયે ભારત સહિત અમુક દેશોમાંથી અમેરિકામાં ઇમિગ્રેશનની સંભાવના ન હતી, જેથી ભીખાજી બલસારાએ વર્ષ 1906માં ન્યૂયોર્કની સર્કિટ કોર્ટમાં આ કાયદા હેઠળ પહેલી લડાઈ લડી હતી। જેના બાદમાં એવા રિપોર્ટ મળી રહ્યા છે કે 28 મે 1909ના રોજ ન્યૂયોર્ક દક્ષિણ જિલ્લાના સર્કિટ જજ લેકોમ્બે ભીખાજી બલસારાને અમેરિકાનું નાગરિકત્વ આપ્યું હતું। ત્યારબાદ અમેરિકામાં બલસારાએ કરેલી આ પ્રગતિનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે રિપોર્ટ અનુસાર વર્ષ 1940ની વસ્તી ગણતરીના ડેટા પ્રમાણે તેમના ઘરની કિંમત એ સમયે $7,000ની હતી। બલસારાના ચુકાદાને લગભગ 115 વર્ષ જેટલો સમય વીતી ગયો છે અને આ ગાળામાં કાયદેસર રીતે અમેરિકાનું નાગરિકત્વ મેળવનાર નિયમોમાં પણ ફેરફાર થતો રહ્યો છે। અમેરિકામાં રહેતા મૂળ ભારતીયોના પરિવારજનો માટે આ ડોલરિયા દેશના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે। તો આ સિવાય ઉચ્ચ અભ્યાસ અને શૈક્ષણિક લાયકાત ધરાવતાઓ માટે પણ અમેરિકામાં રહેવા માટે અલગ અલગ વિઝાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। જોકે 9/11ની ઘટના પછી અમેરિકાએ ટુરિસ્ટ વિઝા, કામ માટે આવતા લોકો માટેના વિઝા તથા નાગરિકત્વને કારણે કાયદા કડક કરી નાખ્યા છે અને આ સિવાય ત્યાં વસતા ગેરકાયદેસર રહીશો ઉપર પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।